જય સ્વામિનારાયણ. આજે આપણે 29મી એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટિગ્રેશન એટલે કે સંકલનના 20 દાખલા જોઈશું. અને આ 20 દાખલા એ આદેશ ટાઈપના છે, એટલે આદેશ લઈને કરવાના છે ને. ઓકે, આ 20 દાખલા પૂછશે એ પછી આપણે એની અંદર કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરીશું. તો 20 દાખલાની અંદર પહેલા દાખલાની શરૂઆત કરીએ આપણે. તો મારી પાસે પહેલો દાખલો અહીં આગળ એવો કે છે, ઇન્ટિગ્રેશન 2x અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ છે. હવે આની અંદર 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હું ટી આદેશ લેતા. તો એકનું તો વિકલન આપણને ખબર છે કે 0 થશે, એક્સ સ્ક્વેરનું વિકલન થશે 2x અને ટીનું થશે ડીટી અપન ડીએક્સ. હવે આ ડીએક્સ એને આ બાજુ લઈ જાઉં છું એટલે 2x ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી થશે. હવે આપણે આપણી રકમની અંદર કિંમત મૂકી દઈએ. ઇન્ટિગ્રેશન 2x ઇન્ટુ ડીએક્સ છે તો એની જગ્યાએ હું ડીટી લખી શકું. છેદની અંદર 1 પ્લસ એક્સ સ્ક્વેર છે તો એની જગ્યાએ ટી લખી શકું. તો 1 અપન ટીનું તો ઇન્ટિગ્રેશન આપણને ખબર છે, log મોડ ઓફ ટી પ્લસ સી. હવે જે ફોર્મમાં આપણને રકમ આપેલી હોય એ ફોર્મમાં આપણને જવાબ પણ જોઈએ. અહીં તો ટી છે એટલે ના ચાલે, આપણે તો એક્સ ફોર્મમાં આ રકમ જો છે તો એક્સની કિંમત પાછી એટલે ટીની કિંમત પાછી મૂકી દઈએ. log મોડ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ સી. આ બીજા નંબરનો દાખલો. તો બીજા નંબરના દાખલાની અંદર એવું કે છે, ઇન્ટિગ્રેશન log x રેઝ ટુ સ્ક્વેર બાય એક્સ ઇન્ટુ ડીએક્સ. તો આપણે આની અંદર આદેશ લઈશું log x ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લેતા. તો log x નું આપણને ખબર છે 1 અપન એક્સ થશે, dt અપન dx. તો dx અપન x ઇઝ ઇક્વલ ટુ dt લખાય. ઇન્ટિગ્રેશન log x છે તો એની જગ્યાએ ટી સ્ક્વેર, dx અપન x તો એની જગ્યાએ dt. તો ટી સ્ક્વેરનું તો આપણને ખબર છે ટી ક્યુબ બાય 3 x રેઝ ટુ n પ્લસ 1 અપન n પ્લસ 1 ને આધારે પ્લસ સી. ટીની કિંમત એટલે જે આદેશ લીધેલો એ પાછો મૂકી દઈએ એટલે log x રેઝ ટુ ક્યુબ બાય 3 પ્લસ સી. ઓકે, હવે આપણે ત્રીજા નંબરના દાખલાની રકમ ઉપર આવ્યા. ઇન્ટિગ્રેશન 1 અપન એક્સ પ્લસ એક્સ ઇન્ટુ log x ઇન્ટુ ડીએક્સ. તો જ્યારે પણ તમને રકમમાં કોઈ વસ્તુ સામાન્ય, કોઈ ચલ સામાન્ય નીકળતો હોય તો પહેલો એ લેવો જોઈએ. તો ઇન્ટિગ્રેશન 1 અપન એક્સ આપણે કોમન લઈ લઈએ છીએ તો 1 પ્લસ log x ઇન્ટુ ડીએક્સ થશે. હવે આપણે આની અંદર વિચારીશું કે ભાઈ આદેશ કોને લેવાનો. તો 1 પ્લસ log x છે એની જગ્યાએ આપણે ટી આદેશ લઈ લઈશું. 1 પ્લસ log x ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લેતા. એકનું તો 0 થશે, logનું થશે 1 અપન એક્સ, ટીનું થશે dt અપન dx. તો dx અપન એક્સ ઇઝ ઇક્વલ ટુ dt લખી શકાશે. ઇન્ટિગ્રેશન x કોમન છે તો x dx અપન એક્સ એની જગ્યાએ dt લખીશું. છેદની અંદર 1 પ્લસ log x છે તો એની જગ્યાએ t લખીશું. તો 1 અપન ટીનું તો આપણને ખબર છે કે log મોડ ઓફ ટી પ્લસ સી. જે આદેશ લીધેલો છે આદેશને આપણે પાછો મૂકી દઈશું એટલે log મોડ ઓફ 1 પ્લસ log x પ્લસ સી. ચોથા નંબરના દાખલાની રકમની વાત કરીશું. તો ચોથા નંબરના દાખલાની રકમની અંદર એવું કે છે, ઇન્ટિગ્રેશન sin x ઇન્ટુ sin cos x ઇન્ટુ dx. તો જ્યારે પણ આપણે વિધેય ત્રિકોણમિતીય વિધેયની અંદર થીટા સ્વરૂપે આપણને બીજો કોઈ ચલ આપી દીધેલો હોય તો એની જગ્યાએ જ આપણે આદેશ લેવો જોઈએ.
તો સહેલો દાખલો થઈ જાય. એટલે cos t ઇઝ ઇક્વલ ટુ t આદેશ લેતા cos નું આપણને ખબર છે કે માઇનસ સાઇન એક્સ થશે અને t નું થશે dt અપન dx. તો સાઇન એક્સ ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ dt કરી દઈશું. સાઇન એક્સ ઇન્ટુ dx તો એની જગ્યાએ આપણે માઇનસ dt લખી શકીશું અને સાઇન cos ની જગ્યાએ આપણે લખીશું t અને આની જગ્યાએ લખીશું માઇનસ t માઇનસ dt. આ માઇનસ છે એને હું બહાર લઈ લઉં. ઇન્ટિગ્રેશન સાઇન t ઇન્ટુ dt. સાઇન નું ખબર છે આપણને કે માઇનસ કોસ થાય એટલે માઇનસ ઇન બ્રેકેટ cos t પ્લસ c. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે cos t જે ચલ લીધેલો એનો એક પાછો મૂકી દઈશું એટલે cos x t ની જગ્યાએ પ્લસ c. 5મા નંબરના દાખલાની રકમ. 5મા નંબરનો દાખલો આવું કહે છે ઇન્ટિગ્રેશન sin ax પ્લસ b ઇન્ટુ cos ax પ્લસ b ઇન્ટુ dx. હવે અહીંયા આગળ આપણને બે ચલ આપેલા છે. હું તમે cos ax પ્લસ b ઇઝ ઇક્વલ ટુ t આદેશ લઈને દાખલો ગણું છું અને તમને લોકોને એક ઘરકામ પણ આપું છું કે ભાઈ તમે આ જ દાખલો sin ax પ્લસ b લઈને તમે ગણજો આદેશ લઈને અને પછી કમ્પેર કરજો બંનેના જવાબ સરખા આવે છે કે નહીં આવતા. અને જો કદાચ ના આવે તો નીચે આઈ થિંક 100% આવી જશે અને કદાચ એમાં કોઈ ભૂલ પડે તો નીચે કોમેન્ટ કરવી, હું એનો રિપ્લાય આપી દઈશ તમને. ઓકે, કોસ નું શું થશે તો કહે છે કે માઇનસ સાઇન થીટા સ્વરૂપ એનું એ જ એટલે ax પ્લસ b ઇન્ટુ d અપન dx ax પ્લસ b ઇઝ ઇક્વલ ટુ dt બાય dx. ઓકે, માઇનસ ax નું વિકલન થશે એટલે a ઇન્ટુ સાઇન ax પ્લસ b ઇઝ ઇક્વલ ટુ dt બાય dx. તો હવે સાઇન ax પ્લસ b ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ dt બાય a લઈ લઈશ. અહીંયા આગળ એ છે તો હું માઇનસ લઈ લઈશ આમાં. હવે આપણી રકમમાં આ જ જે t સ્વરૂપે બધી ફેરવી નાખીએ આપણે એટલે માઇનસ પહેલેથી બહાર મૂકી દઉં અને એકના છેદમાં એ પણ મૂકી દઉં એટલે -1 અપન a અચળ સંખ્યા છે એટલે ઇન્ટિગ્રેશન સાઇન ax પ્લસ b ઇન્ટુ dx તો એની જગ્યાએ મેં dt તો હું છેલ્લે લખીશ અને આ જે -1 અપન a છે એ લખી નાખે પહેલા. તો હવે cos એની જગ્યાએ શું લખીશું t અને એની જોડે dt. તો t નું આપણને ખબર છે -1 અપન a t² બાય 2 પ્લસ c. તો હવે આપણે આની અંદર ફરી પાછી માઇનસ t ની કિંમત મૂકી દઈએ. t ની કિંમત શું છે તો કે cos ax એટલે cos² ax પ્લસ b બાય 2a પ્લસ c. છઠ્ઠા નંબરના દાખલાની રકમ ઇન્ટિગ્રેશન વર્ગમૂળની અંદર ax પ્લસ b ઇન્ટુ dx. તો જ્યારે અહીંયા આગળ વર્ગમૂળ આપી દીધેલું છે આપણને તો વર્ગમૂળની અંદર જે ચલ આપેલો છે એની જગ્યાએ હું આદેશ લઉં છું એટલે ax પ્લસ b ઇઝ ઇક્વલ ટુ t આદેશ લેતા ax નું શું થઈ જશે a, b નું 0 કારણ કે અચળ પદ છે અને t નું શું થશે dt અપન dx. તો dx ઇઝ ઇક્વલ ટુ શું લખાશે dt બાય આ 1 અપન a પહેલેથી લખી નાખીએ આપણે. ઇન્ટિગ્રેશન આની જગ્યાએ આપણે t ની 1/2 ઘાત લખીશું કારણ કે ax પ્લસ b ઇઝ ઇક્વલ ટુ t લીધેલા છે એ વર્ગમૂળમાં છે એની 1/2 ઘાત ઇન્ટુ dt 1 અપન a t⁻1 તો એનું થશે t⁻3/2 અપન 3/2 પ્લસ c. આ છેદના છે 2 છે એ ઉપર જતા રહેશે એટલે 2/3a અને t ની કિંમત આપણે પાછી મૂકી દઈએ ax પ્લસ b રેઝ ટુ ક્યુબ
પ્લસ સી. સાતમા દાખલાની રકમ એવું કે છે ઇન્ટિગ્રેશન એક્સ વર્ગમૂળની અંદર એક્સ પ્લસ 2 ઇન્ટુ ડીએક્સ. ઓકે, હવે આગળના દાખલામાં આપણે હમણાં જોયું કે ભાઈ વર્ગમૂળમાં જે ચલ છે એ ચલ બરાબર આપણે ટી આદેશ લઈએ છીએ. તો થોડોક ઘણો હું ફેરફાર કરું છું, કારણ કે અહીં આગળ એક્સ પ્લસ ટી છે અને એનું વર્ગમૂળ છે, તો હું આખાની જગ્યાએ ટી સ્ક્વેર આદેશ લઈશ. ઓકે, સી એક્સ પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર આદેશ લેતા એક્સ નું તો 1 થશે, 2 નું 0 થશે, આનું શું થશે 2t ઇન્ટુ ડીટી અપન ડીએક્સ. એક્સ ને આ બાજુ લઈ જઈશું, ડીએક્સ ને આ બાજુ લઈ જઈશું એટલે ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 2t થશે. ઓકે, હવે આના ઉપરથી જે મેં આદેશ લીધો એટલે એના ઉપરથી એક્સ ઇઝ ઇક્વલ ટુ હું શું લખીશ ટી સ્ક્વેર માઇનસ 2. આ પ્લસ 2 હતા એને હું આ બાજુ લઈ ગયો એટલે માઇનસ 2 થઈ ગયા. તો હવે આખી રકમને હું ટીના ફોર્મમાં ફેરવું છું એટલે ઇન્ટિગ્રેશન એક્સની જગ્યાએ હું લખીશ ટી સ્ક્વેર માઇનસ 2 વર્ગમૂળમાં એક્સ પ્લસ 2 છે તો એની જગ્યાએ હું લખીશ ટી સ્ક્વેર ઇન્ટુ ડીએક્સની જગ્યાએ લખીશું 2t ઇન્ટુ ડીટી. dx is equal to 2t into dt. આ dx આ બાજુ જતા એટલે 2t into dt. ઓકે, તો ઇન્ટિગ્રેશન t સ્ક્વેર માઇનસ 2, આનું t લઈ લઈશું, પોઝિટિવ જ લઈશું આપણે એટલે 2t સ્ક્વેર થશે ઇન્ટુ dt થશે. હવે આ કૌંસ છોડી નાખીએ એટલે 2 ઇન્ટુ ટી સ્ક્વેર ઇન્ટુ ટી સ્ક્વેર એટલે 2 ઇન્ટિગ્રેશન t રેઝ ટુ 4 ઇન્ટુ dt માઇનસ 2 into 2 4 integration t square into dt. હવે તો વિકલન સંકલન કરવાનું છે એટલે 2 t raised to 5 by 5 minus 4 t raised to cube by 3 plus c. હવે આપણે આની અંદર જે t આદેશ લીધેલો એ મૂકીશું તો કંઈક આવું છે, આ 2 upon 5. ક્લિયર? હવે આ જે ટી ની 5 ઘાત છે એને હું આ રીતે કરી નાખું છું ટી સ્ક્વેર ઇન્ટુ ટી રેઝ ટુ ક્યુબ. કોઈ પ્રોબ્લેમ? કોઈ ટેન્શન લેવા જરૂર નથી. માઇનસ 4 ટી સ્ક્વેર ઇન્ટુ ટી બાય 3 પ્લસ સી 2 by 5. ટી સ્ક્વેરની જગ્યાએ તો આપણે x પ્લસ 2 લખી શકીશું, અથવા તો ટીની જગ્યાએ અંડરરૂટ કરીને પણ ડાયરેક્ટ તમે જવાબ લખી શકો છો. એનું સાદું રૂપ આપશો તો પણ તમારે આનો આ જવાબ આવશે અંડરરૂટ x પ્લસ 2 રેઝ ટુ ઉપર કેટલી ઘાત લખી નાખીશું 5 ઘાત લખી નાખીશું માઇનસ 4 અહીં આગળ અંડરરૂટ x પ્લસ 2 અને એની કેટલી ઘાત લખી નાખીશું 3 ઘાત લખી નાખીશું અને વત્તા શું લખી નાખીશું c. આ રીતે છૂટું પાડીને પણ તમે d ની કિંમત મૂકશો અને અહીં આગળ 3/2 ઘાત આવશે અને પછી એનો સરવાળો કરશો તો 5 ઘાત જ થઈ જવાની છે અને અહીં આગળ પણ તમે d મૂકશો અને એ કરશો એટલે એને પણ તમારે 3 ઘાત થઈ જવાની છે. આના ઉપરથી અંડરરૂટ x પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ t લખી શકાય. આ સ્ક્વેર છે, આ બાદ જતું રહે એટલે તો મેં t ની જગ્યાએ એ જ કર્યું. અહીં આગળ લખી દઉં 2/5 t ની જગ્યાએ હું લખીશ અંડરરૂટ x પ્લસ 2 રેઝ ટુ 5 માઇનસ 4/3 t ની જગ્યાએ હું લખીશ અંડરરૂટ x પ્લસ 2 રેઝ ટુ ક્યુબ અને પ્લસ c. ઓકે, હવે આપણે 8મા નંબરના રકમ આવ્યા ઇન્ટિગ્રેશન
एक्स अंडर रूट 1 प्लस 2x સ્ક્વેર ઇન્ટુ dx. તો અહીંયા આગળ હું 1 પ્લસ 2x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ t આદેશ લેતા એકનું 0 થઈ જશે, 2 દુની 4x ઇઝ ઇક્વલ ટુ dt બાય dx. તો dx ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt બાય 4 થઈ જશે. આ x છે અને dx છે, તો એની જગ્યાએ આપણે dt બાય 4 લખી શકીશું. એટલે 1/4 ઇન્ટિગ્રેશન અંડર રૂટ 1 પ્લસ x સ્ક્વેર છે, તો એની જગ્યાએ હું શું લખીશ? t લખીશ. એટલે t રેઝ ટુ 1/2 ઇન્ટુ dt 1/4. t રેઝ ટુ 1/2 નું શું થશે? t રેઝ ટુ 3/2 અપોન 3/2 ઇન્ટુ શું થઈ જશે? dt પ્લસ c. આ છેદના છેદ તે કઈ જતો રહેશે? ઉપર. એટલે 2/4 ઇન્ટુ 3 t રેઝ ટુ 3/2 પ્લસ c 1/6. t ની કિંમત આપણે લખેલી છે એ લઈ લઈએ પાછી. 1 પ્લસ 2 રેઝ ટુ સ્ક્વેર એની કેટલી ઘાત કરીશું? 3/2 પ્લસ c. 9મા દાખલાની વાત કરીએ. ઇન્ટિગ્રેશન 4x પ્લસ 2 અંડર રૂટ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ઇન્ટુ dx. તો અહીંયા આગળ બે કોમન નીકળ્યા છે. પહેલા બે કોમન કાઢી લઈશ. એટલે 2 ઇન્ટુ 2x પ્લસ 1 અંડર રૂટ x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ઇન્ટુ dx. હવે આપણે આદેશ લઈશું x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ t. આદેશ લેતા તો આનું વિકલન x સ્ક્વેરનું શું થશે? 2x. x નું 1 ઇન્ટુ dt બાય dx. તો 2x પ્લસ 1 ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? dt. તો 2x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt લખી શકીશું. આ બે છે એ પહેલેથી જ બહાર લઈ લો. એટલે 2 ઇન્ટિગ્રેશન t રેઝ ટુ 1/2 આની જગ્યાએ t મૂકીશું, એની 1/2 ઘાત, અને 2x પ્લસ dx ઇઝ ઇક્વલ ટુ શું મૂકી દઈશું આપણે? dt. 2 t રેઝ ટુ 3/2 પ્લસ c. આ છેદનો છેદ કઈ જતો રહેશે? ઉપર જતો રહેશે. એટલે 4/3 t ની કિંમત પાછી મૂકી દઈએ. x સ્ક્વેર પ્લસ x પ્લસ 1 રેઝ ટુ 3/2 પ્લસ c. ઓકે. 10મા નંબરના દાખલાની રકમ કંઈક આવી ગઈ છે કે ઇન્ટિગ્રેશન 1/x માઇનસ અંડર રૂટ x ઇન્ટુ dx. હવે આપણે છેલ્લા 2-3 દાખલાની અંદર જોયેલું છે કે ભાઈ આપણે કોમન નીકળતા હોય તો કોમન લઈ જ લઈએ છીએ. અહીં પણ કોમન નીકળે છે. x રેઝ ટુ 1/2 કોમન નીકળે. તો હું પહેલા કોમન લઈ લઈશ. ઇન્ટિગ્રેશન 1/x રેઝ ટુ 1/2 મેં કોમન લીધા. અહીં આગળ એક ઘાત હતી, એમાંથી અડધી ઘાત લઈ લીધી. એટલે x રેઝ ટુ 1/2 માઇનસ 1 ઇન્ટુ dx. હવે આને નાને જ પેલી રીતે લખવું હોય તો પણ લખાય આ રીતે કે વર્ગમૂળની અંદર x કોમન મેં લીધા, એટલે કૌંસની અંદર વર્ગમૂળની અંદર x માઇનસ 1 ઇન્ટુ dx. તો હવે આપણે આની જગ્યાએ આપણી પાસે બે આવી ગયા છે, તો આની જગ્યાએ જ હું લઈ લઈશ આદેશ. એટલે આદેશ શું લઈશ? વર્ગમૂળની અંદર x માઇનસ 1
ઇઝ ઇક્વલ ટુ ટી, અથવા તો હું શું લખી શકીશ, x રેઝ ટુ 1/2 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લેતા. આ બંને સરખું જ છે. તો 1/2 નું આપણને x રેઝ ટુ 1/2 નું આપણને ખબર છે 1/2 અંડર રૂટ x ઇઝ ઇક્વલ ટુ dt બાય dx. તો હું આ બાજુ લઈ જઈશ, dx અપન અંડર રૂટ x ઇઝ ઇક્વલ ટુ 2t. dx બાય અંડર રૂટ x, x રેઝ ટુ 1/2 છે એનું x રેઝ ટુ 1/2 તરીકે પણ થઈ શકે. તો આ રકમની અંદર કિંમત મૂકી દઈએ, ઇન્ટિગ્રેશન x અપન અંડર રૂટ x એની જગ્યાએ આપણે લખીશું 2t, અને અંડર રૂટ x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ t લીધેલા છે. 2 બાર ઇન્ટિગ્રેશન 1 અપન t ઇન્ટુ dt. 1 અપન t નું થશે log માન ઓફ t મોડ ઓફ t પ્લસ c. t ની જે કિંમત લીધેલી આદેશ તરીકે આપણે એ પાછી મૂકી દઈએ, એટલે 2 log મોડ ઓફ અંડર રૂટ x માઇનસ 1 પ્લસ c. 11મા નંબરના દાખલાની રકમ કંઈક આવી ગઈ છે. x છેદમાં અંડર રૂટ x પ્લસ 4 ઇન્ટુ dx. આપણે આદેશ લઈએ x પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર આદેશ લઈશ. આ તો એક થઈ જશે, આ 0 2t ઇન્ટુ dt અપન dx થશે. dx ને પેલી બાજુ લઈ જઈએ એટલે dx ઇઝ ઇક્વલ ટુ 2t થયું. ઓકે, સરસ. આની જગ્યાએ તો હું ટી સ્ક્વેર મૂકી દઈશ એટલે નીચે ટી આવી જશે. ઓકે, ડન. પણ ઉપર x છે તો આના ઉપરથી હું કિંમત લખી શકું x ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર માઇનસ 4. આ પ્લસ 4 હતા, હું એને આ બાજુ લઈ ગયો. હવે આપણે બધાની કિંમત મૂકી દઈએ તો x ની જગ્યાએ લખીશું ટી સ્ક્વેર માઇનસ 4 અંડર રૂટ ટી સ્ક્વેર. હવે dx ની જગ્યાએ આપણે લખીશું 2 dt. આ બે પહેલેથી જ બહાર લઈ લીધા. ઇન્ટિગ્રેશન ટી સ્ક્વેર માઇનસ 4 બાય ટી ઇન્ટુ dt. હવે આ ટી ની નીચે ટી સ્ક્વેરની નીચે પણ ટી મૂકી શકાય ને એની નીચે પણ એ મૂકી શકાય, એટલે 2 ઇન્ટિગ્રેશન ટી સ્ક્વેર બાય ટી ઇન્ટુ dt માઇનસ 2 ઇન્ટુ 4 8 integration 1 upon t into dt. 2 integration t into dt minus 8 integration 1 upon t into dt. 2 t નું આપણને ખબર છે t square by 2 minus 8 1 upon t નું ખબર છે log मान of t પ્લસ c. 2 કેન્સલ. ટી ની કિંમત આપણે પાછી મૂકી દઈએ ટી સ્ક્વેર ની કિંમત. તો ટી સ્ક્વેર ની કિંમત શું છે આપણી જોડે x પ્લસ 4. તો x પ્લસ 4 માઇનસ 8 log માન ઓફ ટી ની જગ્યાએ હું શું લખીશ અંડર રૂટ x પ્લસ 4 માન પૂરો પ્લસ સી. આ 11મા દાખલામાં નોંધ યાદ રાખજો કે ચોપડીના રકમમાં કોઈક જગ્યાએ કંઈક ભૂલ જેવું લાગે છે, એટલે ફરી એક વખત તમે ચેક કરી લેજો. આપણે આ જે ગણેલું છે એ પરફેક્ટ છે, ચોપડીની રકમમાં મને કંઈક ભૂલ લાગે છે. ઓકે, 12મા નંબરના દાખલાની રકમ. હવે એમાં
આપણને શું કહે છે ઇન્ટિગ્રેશન x ક્યુબ માઇનસ 1 રેઝ ટુ 1/3 ઇન્ટુ x રેઝ ટુ 5 ઇન્ટુ dx. તો હવે હું આને શું ધારીશ, આનો આદેશ લઈશ તો આ જે એક્સ ક્યુબ -1 છે એની જગ્યાએ હું ટી આદેશ લઉં તો શું થશે? 3x² ઇઝ ઇક્વલ ટુ dt બાય dx. તો dx ઇઝ ઇક્વલ ટુ dt બાય 3x². આવું થશે. આખું જ મેં લઈ લીધું. ઓકે, હવે રકમની અંદર આપણે મૂકતા જઈએ. x³ -1 ઇઝ ઇક્વલ ટુ ટી મૂકવાના છે, એટલે ટી રેઝ ટુ 1/3 થઈ ગયા ઇન્ટુ x રેઝ ટુ 5 છે, ચેન્જ કરીએ છીએ. dx ની કિંમત લખીએ છીએ dt બાય 3x². આ x² છે ને x રેઝ ટુ 5 છે એટલે છેદ ઉડશે, x રેઝ ટુ ક્યુબ થઈ જશે. એટલે જે રહ્યું એ લખું છું ઇન્ટિગ્રેશન ટી રેઝ ટુ 1/3 ઇન્ટુ x રેઝ ટુ ક્યુબ ઇન્ટુ dt, અને આ જે નીચે 3 હતા એને પહેલા જ લખી નાખું છું 1/3. સારું, હવે આના ઉપરથી આપણે પાછી x³ ની કિંમત પણ લખી શકીએ. x³ ઇઝ ઇક્વલ ટુ t પ્લસ 1 લખી શકીએ. તો 1/3 ઇન્ટિગ્રેશન ટી રેઝ ટુ 1/3 ઇન્ટુ ટી પ્લસ 1 ઇન્ટુ dt. હવે આ બ્રેકેટ આપણે ઓપન કરી દઈશું, એટલે 1/3 ઇન્ટિગ્રેશન 1/3 વત્તા 1 એટલે ટી રેઝ ટુ 4/3 પ્લસ 1/3 ઇન્ટિગ્રેશન ટી રેઝ ટુ 1/3 ઇન્ટુ dt. હવે આપણે આનું સંકલન કરીએ. 1/3 ટી રેઝ ટુ 7/3 upon 7/3 પ્લસ 1/3 ટી રેઝ ટુ 1/3, તો ટી રેઝ ટુ પ્લસ 1 ઉમેરીશું એટલે 4/3 upon 4/3 પ્લસ c. હવે આ 3 તો ઉપર જતા રહેશે. 3 ટી રેઝ ટુ 7/3 upon 3 ઇન્ટુ 7, આ 3 નીચે હોય એ રીતે અહીંયા કાઢે 3 રેઝ ટુ 4/3 upon 3 ઇન્ટુ 4 પ્લસ c. આ 3 ઉડી ગયા. તો ટીની કિંમત આપણે જે આદેશ લીધેલો હતો એ x³ -1 રેઝ ટુ 7/3 બાય 7 પ્લસ અહીં 3 જતા રહેશે એટલે x³ -1 4/3 upon 3 પ્લસ c. ઓકે, તેરમા નંબરનો દાખલો. ઇન્ટિગ્રેશન x² upon 2x પ્લસ 3 રેઝ ટુ ક્યુબ એની 3 છે ઇન્ટુ dx. ઓકે, તો આની જગ્યાએ આપણે આદેશ લઈશું 2 પ્લસ 3 રેઝ ટુ x³ ઇઝ ઇક્વલ ટુ ટી. આદેશ લેતા 2 નું 0, 3 આગળ આવશે એટલે 3 તરી 9 x² ઇઝ ઇક્વલ ટુ dt upon dx. તો x² ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt બાય 9 થઈ જશે. તો x² ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt બાય 9 લખાશે આપણાથી, એટલે 1/9 ઇન્ટિગ્રેશન dt છેદની અંદર 2 પ્લસ 3 રેઝ ટુ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ આપણે ટી આદેશ લીધેલો છે એટલે ટી રેઝ ટુ ક્યુબ. તો આ ટી રેઝ ટુ ક્યુબ છે એને આપણે ઉપર લઈ જઈશું એટલે 1/9
इंटीग्रेशन t⁻³ इंटू dt 1/9 एक घात उमेरी अंदर એટલે t⁻² अपन -2 इंटू dt तो -1/18 t⁻² प्लस c હવે આપણે t જે આદેશ હતો એ પાછો મૂકી દઈએ એટલે t આદેશ શું હતો તો કે જે કે 2 + 3⁵ એની કેટલી ઘાત કરી નાખીશું -2 પ્લસ c અહીંયા આગળ પ્લસ c લખવાના હું સહેજ ભૂલી ગયો તો એની જગ્યાએ મેં dt કરેલું એ મેં પાછળથી સુધારી દીધું ઓકે ચલો હવે 14મા નંબરનો દાખલો આયા तो 14મા નંબરના દાખલાની રકમ કંઈક આવી ગઈ છે ઇન્ટિગ્રેશન 1/x log x raised to m into dx તો આપણે log x is equal to t આદેશ લેતા log x નું ખબર છે 1/x dt/dx dx/x is equal to dt લખાશે આપણાથી તો ઇન્ટિગ્રેશન dt એની અંદર log x એની m ઘાત છે તો એની જગ્યાએ t ની m ઘાત થઈ જશે t ની -m ઘાત ઇન્ટુ dt હવે આનું સંકલન કરીશું એટલે t⁻m + 1 अपन -m + 1 + c तो t ની કિંમત આપણે પાછી મૂકી દઈએ શું છે log x એની m - 1 પ્લસ નહીં લખતો પણ એની જગ્યાએ આવું લખું છું 1 - m अपन 1 - m + c 15મા નંબરના દાખલાની રકમ કંઈક આવી ગઈ છે ઇન્ટિગ્રેશન x अपन 9 - 4x² इंटू dx तो 9 - 4 इंटू x² इज इक्वल टू t आदेश લઈએ આપણે 9 નું 0 થઈ જશે 4 दूनी 8 પણ -8x इज इक्वल टू dt/dx तो x इंटू dx इज इक्वल टू -dt/8 થઈ જશે હવે આપણે રકમમાં મૂકી દઈએ તો 1/8 dt પણ કેવા આ માઇનસ છે એટલે માઇનસ પણ બહાર લઈ લીધા अपन t -1/8 1/d નું આપણને ખબર છે log (mod t) પ્લસ c -1/8 log t ની કિંમત આપણે મૂકીશું 4 - 9x² પ્લસ c 16મા નંબરના દાખલાની રકમ इंटीग्रेशन e⁻²x + 3 into dx तो 2x + 3 is equal to t आदेश लेता तो 2 is equal to dt/dx કારણ કે 3 નું તો 0 થઈ જશે એટલે dx is equal to શું લખાશે dt/2 1/2 પહેલેથી જ બહાર લઈ લીધા ઇન્ટિગ્રેશન e⁻t into dt 1/2 e⁻t નું e⁻t જ થાય પ્લસ c 1/2 e⁻2x + 3 પ્લસ c 17મા નંબરના દાખલાની રકમ લઈએ આપણે इंटीग्रेशन x अपन e⁻x² into dx तो આપણે અહીં આગળ e⁻x² is equal to t આદેશ લેતા e⁻ જે કંઈ પણ હોય એનું એ જ થાય છે એટલે e⁻x².
ઇન્ટુ ડી અપન ડીએક્સ એક્સ સ્ક્વેર. જનરલી છોકરાઓ આ ભૂલી જાય છે, એ નહીં ભૂલવું જોઈએ. ઇઝ ઇક્વલ ટુ ડીટી અપન ડીએક્સ. તો ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર 2x થશે, એટલે 2x ઇઝ ઇક્વલ ટુ ડીટી બાય ડીએક્સ. તો આપણે શું કરીશું? x ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી બાય 2 ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર ડીટી બાય 2. આ ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર છે, એની જગ્યાએ ટી છે, તો હું અત્યારથી અહીં ટી મૂકી દઉં છું, એટલે આપણને કોઈ તકલીફ ના પડે સમજવામાં. ઓકે, આ કોની કિંમત આવી? એક્સ ઇન્ટુ ડીએક્સની કિંમત આવી. તો એક્સ ઇન્ટુ ડીએક્સની જગ્યાએ હું આ લખી શકીશ ડીટી અપન 2t. તો હવે રકમની અંદર 1/2 બહાર લઈ લીધા, ઇન્ટિગ્રેશન ડીટી લખ્યું, ટી તો ખરા જ, અને પ્લસ ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર છે રકમમાં, તો એની જગ્યાએ આપણે ટી મૂકવાના છે, એટલે ટી મૂક્યા. 1/2 ઇન્ટિગ્રેશન 2 રેસ ટુ માઇનસ ટી પ્લસ ટી, કારણ કે ટી ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર, પણ એને મેં ઉપર લઈ લીધા એટલે માઇનસ કરી દીધી ઘાત. 1/2 ટી રેસ ટુ માઇનસ 1 એક ઉમેરવાનું, એટલે અને નીચે પણ -1 પ્લસ સી -1/2. હવે આ જે ટી છે એને 1/t કરી દઉં પ્લસ સી -1/2. ટીની કિંમત મૂકી દઈએ આપણે 1 ઈ રેસ ટુ એક્સ સ્ક્વેર પ્લસ સી. ઓકે, 18મો દાખલો. 18મા દાખલાની રકમ એવી કે છે ઇન્ટિગ્રેશન ટી રેસ ટુ tan ઇન્વર્સ એક્સ અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. tan ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી આદેશ લેતા tan ઇન્વર્સ એક્સ નું આપણને ખબર છે 1/1 પ્લસ એક્સ સ્ક્વેર ડીટી અપન ડીએક્સ. તો dx અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડીટી લખાય. ઇન્ટિગ્રેશન dx અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ડીટી લખાય. ઈ રેસ ટુ ટી ઇન્ટુ ડીટી થઈ જશે. ઈ રેસ ટુ ટી નું ઈ રેસ ટુ ટી પ્લસ સી. ટીની કિંમત ઈ રેસ ટુ tan ઇન્વર્સ એક્સ પ્લસ સી. હવે 19મા નંબરનો દાખલો. ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ 2x માઇનસ 1 અપન ઈ રેસ ટુ 2x પ્લસ 1 ઇન્ટુ ડીએક્સ. અચ્છા, હવે આ દાખલાની અંદર થોડુંક યાદ રાખો, તમારે પહેલાં કોમન લઈ લેવાનું છે. હું અહીં આગળ કોમન લઉં છું ઈ રેસ ટુ એક્સ. આ બે ઘાત હતી, એમાંથી એક ઘાત લઈ લીધી, એટલે મારી પાસે બાકી રહેશે ઈ રેસ ટુ એક્સ માઇનસ, અહીં નથી એટલે ઈ રેસ ટુ માઇનસ એક્સ લખી દઈશ, કારણ કે નીચે ભાગાકારમાં ઈ રેસ ટુ એક્સ લખેલા હોય એને ઉપર લઈ જઈએ એટલે માઇનસ થઈ જાય. એ જ રીતે છેદમાં ઈ રેસ ટુ એક્સ બે ઘાતમાંથી એક ઘાત લઈ લીધી એટલે ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ. આ ઈ રેસ ટુ એક્સ કેન્સલ. ઇન્ટિગ્રેશન ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ. હવે હું આદેશ લઈશ ઈ રેસ ટુ એક્સ પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ ટી. આદેશ લેતા ઈ રેસ ટુ એક્સ નું ઈ રેસ ટુ એક્સ જ થશે, પણ ઈ રેસ ટુ માઇનસ એક્સ નું માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ થશે ઇઝ ઇક્વલ ટુ ડીટી બાય ડીએક્સ. તો આ ડીએક્સ ને હું આ બાજુ ગુણાકારમાં લઈ લઈશ એટલે આવું થશે ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ડીટી. તો આ જે છે ઈ રેસ ટુ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ ઇન્ટુ ડીએક્સ,
એની જગ્યાએ આપણે dt લખી શકીશું. એટલે ઇન્ટિગ્રેશન 1 upon આદેશ શું લીધેલો છે e⁻x પ્લસ e⁻−x ઇઝ ઇક્વલ ટુ t, એટલે t લખી નાખ્યો ઇન્ટુ dt. 1 upon t નું આપણને ખબર છે log માન ઓફ t પ્લસ c log મોડ ઓફ t ની કિંમત પાછી આપણે જે આદેશ લીધેલો એ જ લખી નાખીએ e⁻x પ્લસ e⁻−x પ્લસ c. ઓકે, 20મા નંબરનો દાખલો. ઇન્ટિગ્રેશન e⁻2x માઇનસ e⁻−2x અપન e⁻x પ્લસ e⁻−2x ઇન્ટુ dx. ઓકે, હવે આમાં આદેશ કયો લઈશું તો જસ્ટ વન. અહીંયા આગળ આપણે શું કરેલું e⁻x પ્લસ e⁻−x, તો એની જગ્યાએ આદેશ લઈ દીધો, કારણ કે આપણને ઉપર અહીંયા આગળ મળી જાય છે. તો સેમ વસ્તુ એ જ કરવાની છે આ દાખલાની અંદર. e⁻x પ્લસ e⁻−2x ઇઝ ઇક્વલ ટુ t આદેશ લેતા e⁻x નું e⁻x 2x, અચ્છા 2x છે આપણે ભાઈ રકમમાં, એટલે 2x કરવાના 2x. તો e⁻2x નું શું થશે 2e⁻2x. આ પ્લસ છે તો એની જગ્યાએ શું થઈ જશે -2e⁻−2x ઇઝ ઇક્વલ ટુ dt બાય dx. હવે આમાંથી બે કોમન કાઢી લઉં છું, એટલે 2 ઇન્ટુ 2e⁻2x માઇનસ e⁻−2x ઇઝ ઇક્વલ ટુ dt અપન dx. e⁻2x માઇનસ e⁻−2x ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ dt બાય 2. હવે e⁻2x માઇનસ e⁻−2x ઇન્ટુ dx છે, તો એની જગ્યાએ આપણે dt બાય 2 લખી શકીએ. એટલે 1/2 ઇન્ટિગ્રેશન dt છેદમાં e⁻2x પ્લસ e⁻−2x, તો એની જગ્યાએ આપણે t આદેશ લીધેલો છે, એટલે t 1/2 log માન ઓફ t પ્લસ c 1/2 log આ જે t છે એની કિંમત આપણે પાછી મૂકી દીધું e⁻2x પ્લસ e⁻−2x પ્લસ c. ઓકે, અચ્છા, તમે આ 20 દાખલાનું સોલ્યુશન મેળવેલું છે. હવે થોડુંક ધ્યાન આપજો. ઇન્ટિગ્રેશન f of x f'(x) upon f of x into dx. જો આવું હોય તો આનો જવાબ આવે log માન ઓફ f of x પ્લસ c. આ પહેલા નંબરનું સૂત્ર મારું. હવે બીજા નંબરનું સૂત્ર લખું છું. ઇન્ટિગ્રેશન f of x રેઝ ટુ n ઇન્ટુ f'(x) ઇન્ટુ dx. તો આનો જવાબ આવે f of x રેઝ ટુ n પ્લસ 1 અપન n પ્લસ 1 પ્લસ c. આટલા દાખલાની અંદર ઘણા બધા 20 દાખલાની અંદર ઘણા બધા દાખલા એવા છે કે જેની અંદર આ બંને સૂત્રોનો ઉપયોગ થાય છે. તમને લોકોને એક તમને મેં છેલ્લે 2 સૂત્રો કીધેલા છે. હવે બીજું એક ખાસ ઘરકામ, પણ ઘરકામ હંમેશા માટે ઇન્ટેલિજન્ટ હોવું જોઈએ. અને ઇન્ટેલિજન્ટ એ કામ છે કે આપણે છેલ્લે જે 2 સૂત્રો જોયા કે ઇન્ટિગ્રેશન f'(x) upon f of x into dx is equal to log માન ઓફ x f of x plus c, અને બીજું ઇન્ટિગ્રેશન ઓફ f of x raised to n into f'(x into dx is equal to f of x raised to n plus 1 upon n plus 1 plus c. આ 20 દાખલાની અંદર આ જે બંને સૂત્રો હતા એ બંને સૂત્રો કઈ જગ્યાએ આપણે એપ્લાય કરી શકીએ એ તમારે નીચે કોમેન્ટમાં ખાલી એ દાખલા નંબર લખવાના છે કોમેન્ટમાં. ઓકે, આશા રાખું કે તમને આ 2020 એક્ઝામ્પલની મજા આવી હશે. જો મિત્રો મજા આવે ને તો
તો આને શેર કરો તમારા મિત્રો સુધી અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઇનેબલ બટન પેલું જે બેલ બટન છે ને ઇનેબલ કરી રાખજો, એટલે જ્યારે પણ આ રીતે વિડીયો મૂકું તો તમને નોટિફિકેશન મળે. અને આઈ થિંક સો આ ચેપ્ટરના હજુ બીજા કંઈક 37 જેવા દાખલા છે, એમાં બીજા 3 દાખલા મારા ખિસ્સાના ઉમેરી દઈશ, એટલે બીજો પણ પાર્ટ બનાવીશું જેની અંદર 20 એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન પાર્ટ 2 કરીશું. તો ત્યાં સુધી ફરી મળીએ મિત્રો, ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.